હેલો એવરીવન. યુનિટ નંબર 5 પાવર ઇન એસી સર્કિટની અંદર આજનો આપણો જે ટોપિક છે ટ્યુટોરિયલ જે છે આપણે સોલ્વ કરવાના છે. તમારે એસીસીની અંદર એક એક્ઝામ્પલ પૂછાય છે અને ટ્યુટોરિયલ પૂછાય છે. ટ્યુટોરિયલના બેઝની અંદર તમારે એક્ઝામ્પલ જ સોલ્વ કરવાના હોય છે. આની પહેલાં પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટ્યુટોરિયલ 1 અને 2 જે એક્ઝામ્પલ રિલેટેડ હતો એ આપણે સોલ્વ કર્યા હતા. હવે આજે આપણે ટ્યુટોરિયલ 3 જે છે એ આપણે સોલ્વ કરવાના છે. પણ એની પહેલાં આપણે જે પાવર ફેક્ટરને જે ડિસ્કશન કરતા હતા પોઈન્ટ એ આજે આપણે પૂરો કરીશું. ચાલો, સૌથી પહેલાં આપણે જોવાનું છે કે જો ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદાઓ. આપણે ખબર છે કે પાવર ફેક્ટરનું જે છે ફોર્મ અલગ અલગ રીતે હોય છે. હવે જો પાવર ફેક્ટર જે છે ઓછો હોય તો એનાથી આપણને શું નુકસાની થઈ શકે, પાવર ફેક્ટર ઉપર શું ઇફેક્ટના કારણે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન લાઇન કે આપણે ડોમેસ્ટિક પર્પઝની અંદર શું આપણે નુકસાની થાય એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં જોઈએ તો પાવર ફેક્ટર આપણે બધાને ખબર છે કે cos 5 વડે દર્શાવવામાં આવે છે. પાવર ફેક્ટરને કોના વડે દર્શાવવામાં આવે? cos 5, કે જ્યાં 5 બરાબર આપણે શું લખી શકીએ તો કે V એટલે કે વોલ્ટેજ એન્ડ I ધેટ મીન્સ કરંટ. V અને I એટલે કે વોલ્ટેજ અને કરંટ એ બંને વચ્ચે કંઈક એંગલ બનતો હશે. આ એંગલ જે છે એ તમારે 0થી લઈ અને એંગલ તમારો જે છે 0થી લઈ અને 90 સુધી એની વેલ્યુ જે છે એ ચેન્જ થતી હશે. હવે માની લ્યો કે એક એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા cos 5 છે એમાં 5 બરાબર જો આપણે અહીંયા 0 લઈ લઈએ તો તમને પાવર ફેક્ટરની વેલ્યુ કેટલી મળશે તો કે cos 0 એટલે તમને પાવર ફેક્ટરની વેલ્યુ મળે 1. ધેટ મીન્સ યુનિટી પાવર ફેક્ટર. બરાબર. અને યુનિટી પાવર ફેક્ટર હોય એવી એકમાત્ર સર્કિટ છે કે જેને તમે રેઝિસ્ટિવ સર્કિટ કહી શકો. માત્ર સર્કિટની અંદર જો તમારે આર હશે તો એ સર્કિટને નો પાવર ફેક્ટર તમને યુનિટી જોવા મળે છે. તો પાવર ફેક્ટરમાં હવે આજે આપણે ઓછા પાવર ફેક્ટર જે છે એના ગેરફાયદાઓ શું છે એ આપણે જોવાનું છે. માની લો જો લોડનું પાવર ફેક્ટર, લોડનું પાવર ફેક્ટર ધેટ મીન્સ કે આપણે કોઈ મોટર હોય, ઇલેક્ટ્રિકલ ફેન હોય, ટ્યુબલાઇટ હોય, તો ફ્રીજ હોય, આ તમારા વેરિયસ ટાઈપના જે છે એ લોડ કહી શકાય. બરાબર હોય તો તેટલા જ પાવર માટે કેવીએ જે છે જોઈએ છે. જો લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો તેટલા જ પાવર માટે વધારે કેવીએ જોઈએ છે. આ કઈ રીતે આપણે પ્રૂવ કરવું? હવે દરેક કોઈ પણ ઇલેક્ટ્રિકલ લોડ હોય જે એને તમે કોના વડે ઇન્ડિકેટ કરો છો તો કે કોઈ પણ જે લોડ જે છે એને આપણે કિલોવોટમાં અથવા વોટમાં દર્શાવીએ છીએ. માની લો કે તમારી પાસે એક ફિલામેન્ટ લેમ્પ છે, એને તમે કેના વડે દર્શાવી શકો? એનો યુનિટ શું હોઈ શકે તો કે વોટ હોય, અથવા મોટર હોય તો એનો કિલોવોટ હોય. તો આ બે યુનિટ આપણે દર્શાવીએ છીએ. તો જો ફર્સ્ટ લાઇન જે છે એને આપણે કઈ રીતે સમજી શકીએ? ચલો, એના માટે આપણે જોઈએ તો આપણે બધાને ખબર છે કે એક્ટિવ પાવર જે છે એને તમે KW બરાબર આવી રીતે લખી શકો. KW બરાબર KVA cos 5, આવું તમે લખી શકો. KVA ઇન્ટુ cos 5. બરાબર, આવું ઇક્વેશન આપણી પાસે છે. હવે આમાં એવું કીધું છે કે લોડનું પાવર ફેક્ટર ઓછું હોય. કેવું હોય? માની લો કે કોઈ એવો લોડ છે કે જેનો પાવર ફેક્ટર ઓછો હોય તો એના માટે વધારે કેવીએ જોઈએ. આ કઈ રીતે પ્રૂવ કરવાનું? તો આ ઇક્વેશન જે છે આપણી પાસે એમાંથી આપણે શું કરવાનું છે કે આ રીતે આપણે લખીએ કે KW બરાબર KVA cos 5. આ આપણી પાસે છે. આમાં તમે cos 5 ને કરતા બનાવી દો તો તમને આવું મળી શકે. cos 5 બરાબર KW ડિવાઇડેડ બાય KVA. હવે તમે જુઓ અહીંયા જો પાવર ફેક્ટર ઓછો રાખીએ તો KVAની વેલ્યુ કેવી છે? વધારે જોઈએ. શું કામ? કે આ બંને ઇન્વર્સલી પ્રોપોઝનલ છે. KVA અને cos 5 બોથ આર ઇન્વર્સલી પ્રોપોઝનલ. એટલે કે તમે KVAની વેલ્યુ વધારશો
તો પાવર ફેક્ટરની વેલ્યુ ઓટોમેટિકલી ઘટશે. અથવા પાવર ફેક્ટરની વેલ્યુ ક્યારે ઘટે? જ્યારે કેવીએની વેલ્યુ વધારવી પડે. તો એટલા માટે અહીંયા ફર્સ્ટ રિલેશન એ પ્રૂવ કરે છે કે જો લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો તેટલા જ પાવર માટે કેવીએ જે વધારે જોઈએ છે. ચલો એના પછી આગળ વધીએ તો આથી જે ઇક્વિપમેન્ટ દ્વારા લોડને સપ્લાય આપતા હોય તેને વધારે કેવીએ માટે ડિઝાઇન કરવું પડે છે. આનાથી થશે શું કે આપણે પાવર ફેક્ટર ઓછો હશે તો ઓટોમેટિકલી કેવીએ જે છે એ વધારે તમારે રાખવા પડે છે. એનો બંનેનો રિલેશન જે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ. દાખલા તરીકે ક્યાં ક્યાં એવા ડિવાઇસ છે જેને તમારે વધારે કેવીએ માટે ડિઝાઇન કરવા પડે? તો કે ટ્રાન્સફોર્મર જે છે એને આપણે વધારે કેવીએ માટે ડિઝાઇન કરીએ છીએ. એવી જ રીતે માની લ્યો કે જનરેટર જે છે એને આપણે શું કરીએ છીએ તો કે વધારે કેવીએ માટે જે છે ડિઝાઇન કરીએ છીએ. હવે ટ્રાન્સફોર્મર અને જનરેટર, બરાબર, આ બંનેનો જે યુનિટ છે એ બંને માટે તમારે રેટિંગ ઘણીવાર પૂછે તો કહી શકો કે કેવીએ છે. જનરેટરને હંમેશા કેમાં દર્શાવવામાં આવે તો કે કેવીએમાં દર્શાવે. એવી જ રીતે ટ્રાન્સફોર્મરને કેમાં આપણે એનું યુનિટ દર્શાવવામાં આવે તો કે અથવા તો એનું રેટિંગ દર્શાવવામાં આવે તો કે કેવીએમાં. બંને માટેના રેટિંગ જે છે સેમ છે કેવીએ, એટલા માટે વધારે કેવીએ માટે આપણે ડિઝાઇન કરવું પડે છે. ચલો એના પછી આપણે આગળ વધીએ તો કેબલ લાઇનનું વધારે રેટિંગ. કેબલ અથવા લાઇનનું વધારે રેટિંગ જે કેબલ દ્વારા કે લાઇન દ્વારા પાવર સપ્લાય થતો હોય તેનું રેટિંગ પણ વધારે રાખવું પડે છે. સિમિલરલી જે જગ્યાએ આપણે પાવર ટ્રાન્સફર જે કરતા હોય કેબલ દ્વારા કરી શકીએ અથવા કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન દ્વારા કરી શકીએ, ત્યાં પણ તમારે એનું રેટિંગ જે છે આવી જ રીતે સેમ તમારે કેવું રાખવું પડે? વધારે રાખવું પડે છે. જેથી કરી અને ઓછા પાવર ફેક્ટરનો આ એક ગેરફાયદો આપણે જે છે કન્સિડર થઈ શકે છે. બરાબર, વધારે રેટિંગ રાખવું પડે એનો મતલબ એ પાવર તમારે વધારે પાવર ટ્રાન્સફર કરવો પડે છે. શું કામ કે સિસ્ટમની અંદર તમારે પાવર જે છે એ લોસ થઈ જાય છે. બરાબર, ચાલો એના પછી આપણે જોઈએ તો ઓછા પાવર ફેક્ટરને લીધે કરંટ વધે છે, બરાબર, અને વોલ્ટેજ ડ્રોપ પણ વધે છે, જેથી રેગ્યુલેશન ખરાબ થાય છે. આ ત્રણ વસ્તુ પહેલાં તમારે સમજવી પડશે કે પાવર ફેક્ટર જે છે એનો વોલ્ટેજ ડ્રોપ સાથે શું રિલેશન છે અને એની સાથે સાથે વોલ્ટેજ રેગ્યુલેશન છે જે એની સાથે શું રિલેશન છે કે જેથી કરીને આ સિસ્ટમ છે એ કેવી થઈ જાય છે? ખરાબ થઈ જાય છે. સૌથી પહેલાં આપણે કરંટ અરે શું રિલેશન છે એ આપણે જોઈએ. પાવરનું ઇક્વેશન આપણે બધાને ખબર છે કે પાવર પી બરાબર આપણે આવું લખી શકીએ VI cos phi, આવું આપણે લખી શકીએ. હવે તમે આમાંથી કરંટ I જે છે એને કરતા બનાવી લ્યો. કરંટ I ને કરતા બનાવી લ્યો એટલે ઇક્વેશન તમને આવું મળશે I બરાબર P ડિવાઇડેડ બાય V cos phi, આવું ઇક્વેશન તમને મળે છે. હવે તમે આમાં જોઈ શકો કે કરંટ I જે છે એ અને પાવર ફેક્ટર cos phi જે છે એ બંને ઇન્વર્સલી પ્રપોઝનલ રિલેશનશિપ ધરાવે છે. બંને કેવા છે? ઇન્વર્સલી છે બે, બરાબર. હવે આની અંદર cos phi ની વેલ્યુ તમારી ઘટશે. cos phi ની વેલ્યુ અહીંયા તમે ઘટે છે, બરાબર. તો કરંટની વેલ્યુ ઓટોમેટિકલી કેવું થાય છે તો કે વધે છે. એ આપણે અહીંયા રિલેશન ઉપરથી પ્રૂવ થાય છે. અને આ જે સેન્ટેન્સ તમારું લખેલું છે એ પણ અહીંયા પ્રૂવ થાય છે, બરાબર. એટલે પાવર ફેક્ટર જો ઓછો હોય છે તો બીજો ગેરફાયદો એનો એ છે કે કરંટની વેલ્યુ વધી જાય છે. ચાલો એના પછી જો હવે રિલેશનની વાત કરીએ તો લાઇનનો વોલ્ટેજ ડ્રોપ પણ વધી જાય છે. લાઇનનો શું થાય છે? વોલ્ટેજ ડ્રોપ વધી જાય છે. ઓબ્વિયસલી પાવર જે છે એ કોઈ પણ સિસ્ટમનો પાવર લોસ I²R પ્રમાણે તમે લખી શકો. હવે માની લો કે તમારો I ની વેલ્યુ વધારે હશે તો પાવર જે છે એ તમારો વધારે લોસ થાય છે. શું કામ? કરંટ I ની વેલ્યુ વધારે આવશે તો P છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે, I સાથે રિલેશન છે એને, તો પાવર લોસ પણ વધારે થાય એટલે કે વોલ્ટેજ ડ્રોપ પણ તમારો વધારે થાય છે, બરાબર. ચલો અને તેથી રેગ્યુલેશન ખરાબ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ રેગ્યુલેશન? રેગ્યુલેશન તમે છે કોઈ પણનું વોલ્ટેજ રેગ્યુલેશન લેતા હોય તો VR બરાબર
તમે આવું લખી શકો, સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ એટલે VS માઇનસ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એટલે VR, આવું તમે લખી શકો. અને અહીંયા પણ તમે લખી શકો આ રીતે આપણું આખું ઇક્વેશન એનું મળે છે. VS એટલે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, VR ધેટ મીન્સ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, અને અહીંયા પણ VR ધેટ મીન્સ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, અને અહીંયા મલ્ટીપ્લાય બાય તમારે 100 કરી દેવાના. આ ખાસ યાદ રાખજો વોલ્ટેજ રેગ્યુલેશન મેળવતા હોય ત્યારે. એટલે તમને વોલ્ટેજ રેગ્યુલેશન જે મળશે એ અહીંયા પર્સન્ટેજમાં મળશે. બરાબર, વોલ્ટેજ રેગ્યુલેશન કેમાં મળશે? પર્સન્ટેજમાં. શું કામ? અમે મલ્ટીપ્લાય બાય 100 કરેલા છે એટલા માટે. ચલો, તો હવે આ સમજીએ આપણે. માની લો કે કરંટની વેલ્યુ વધારે હશે તો સ્વાભાવિકપણે વોલ્ટેજ ડ્રોપ થવાના છે. જો વોલ્ટેજ ડ્રોપ થશે એટલે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ જેટલા આપણે મોકલેલા હશે એના કરતાં રિસીવિંગ એન્ડ સ્ટેશન જે છે ત્યાં તમને વોલ્ટેજ ઓછા જ મળવાના છે. એટલે કે જો વોલ્ટેજ VRની વેલ્યુ વધતી જશે તો અહીંયા વોલ્ટેજ રેગ્યુલેશન જે છે એની વેલ્યુ ઘટતી જશે. એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન ખરાબ થાય છે. અહીં રિસીવિંગ એન્ડ વોલ્ટેજ જે છે એ તમને સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં ઓછા મળશે. આ ખાસ યાદ રાખજો. રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધારે મળે તો ખૂબ જ સારું, પણ એવું થશે નહીં. રિસીવિંગ એન્ડ વોલ્ટેજ જે છે તમારા એ ઓછા મળશે, જેથી કારણે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ તમારું જળવાશે નહીં. તો આ રીતે આપણે જોઈ શકીએ કે લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો કેવી ઉપર ઇફેક્ટ થાય. એના પછી કેબલ અને પાવર જે લાઇન છે એનું રેટિંગ પણ તમારે વધારે રાખવું પડે. ઓછા પાવર ફેક્ટરને લીધે 3 વસ્તુ થાય. એક તો વોલ્ટેજ રેગ્યુલેશન ખરાબ થાય, લાઇનની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય, અને એને લીધે કરંટ પણ વધે છે, જે મેં તમને ઇક્વેશન દ્વારા સમજાવ્યું. હવે 4th પોઈન્ટ જે છે એ છે આપણે કાર્યક્ષમતા, ધેટ મીન્સ એફિશિયન્સી. એફિશિયન્સી જે છે કોઈ પણની એ આપણે આ રીતે લખી શકીએ કે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ, આવું આપણે લખી શકીએ. ચલો, બરાબર, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. હવે આની અંદર આપણે આઉટપુટ તરીકે શું લઈએ તો કે આઉટપુટમાં આપણે પાવર લઈએ. કયો પાવર? તો કે આઉટપુટનો પાવર. અને અહીંયા આપણે લઈએ ઇનપુટ, ધેટ મીન્સ કે ઇનપુટનો પાવર લઈએ. હવે જો પાવર ફેક્ટર ઓછો હશે એટલે કરંટ આપણે વધતો, તો એ આપણે પહેલા પોઈન્ટમાં અહીંયા જોયું. જો કરંટ વધે છે તો વોલ્ટેજ ડ્રોપ થાય છે. જો વોલ્ટેજ ડ્રોપ થાય છે તો આઉટપુટમાં પાવર ઓછો મળે છે, અને જો આઉટપુટમાં પાવર ઓછો મળતો હોય તો આપણી એફિશિયન્સી જે છે એમાં પણ ઘટાડો થાય છે. શું કામ? કે એફિશિયન્સી અને પાવર જે આઉટપુટ છે બેય કેવા છે તો કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ રિલેશન ધરાવે છે, જેથી કરીને આપણને આઉટપુટનો પાવર જે છે એ ઓછો મળે છે. તો આ રીતે તમે પ્લાન્ટની કાર્યક્ષમતા જે છે એના આરે રિલેશન કહી શકો. તો આ થઈ ગયું ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા. હવે આપણે એક લાસ્ટ પોઈન્ટ જે છે આની અંદર એ જોઈ લઈએ. જે કન્ઝ્યુમર, મોટા કન્ઝ્યુમર, ધેટ મીન્સ મોટા કન્ઝ્યુમર એટલે કેવા? ડોમેસ્ટિક હોય એવા નહીં. માની લો કે જેની રિક્વાયરમેન્ટ જે છે 66 કેવી હોય, 11 કેવી હોય, બરાબર. આ જે છે બધા મોટા પાવર ફેક્ટરવાળા જે છે કસ્ટમર તમે કહી શકો. જેમ કે ઇન્ડસ્ટ્રીયલવાળા જેટલા છે એ મોટા પાવર ફેક્ટરવાળા કન્ઝ્યુમર કહી શકાય. હવે એના માટેની શું સ્કીમ છે એ આપણે જોઈએ. જો ઓછો પાવર ફેક્ટર પર પાવર લેતા હોય, માની લ્યો કે જે કન્ઝ્યુમર છે એ ઓછા પાવર ફેક્ટર ઉપર પાવર લેતા હોય, તો સપ્લાય કંપની તેમને દંડ કરે છે. સપ્લાય કંપની શું કરે છે? દંડ કરે છે, અથવા વધારે ભાવ લે છે. આથી કન્ઝ્યુમરને શું કરવું પડે? વધારે પૈસા ચૂકવવા પડે. આ પણ એક પ્રકારની નુકસાની છે. હવે આમાં કઈ રીતે આપણે સમજવું એ આપણે જોઈએ. માની લ્યો કે તમારી પાસે આપણે કોઈ પણનો કન્ઝ્યુમર જે છે એનું રેટિંગ વોટ અથવા કિલોવોટ વડે તમે દર્શાવી શકો. તો KW બરાબર આવું તમે લખી શકો, KVA cos 5, આવું તમે લખી શકો. ચલો, લખી શકીએ. અથવા તો આપણી પાસે એક આ ઇક્વેશન છે, આમાં cos 5 ને કરતા બનાવી લ્યો તમે. cos 5 ને જો આપણે કરતા બનાવી લઈએ તો તમને મળશે KW ડિવાઇડેડ બાય KVA, આવું ઇક્વેશન તમને મળી શકે. હવે માની લ્યો કે કોઈ પણ જે કસ્ટમર જે છે આ પાવર ફેક્ટર જે છે એની વેલ્યુ જે છે ઓછી હશે, બરાબર. તો શું થશે કે એને સરવાળે કંપનીને જે છે એ વધારે લોસ થાય છે, અથવા તો ગવર્મેન્ટને વધારે લોસ થાય છે. એટલા માટે થઈ અને એ ઓછો પાવર ફેક્ટર રાખવા દેતા નથી. બીજી રીતે જોઈએ આપણે તો આવું કહી શકાય, પાવર P બરાબર VI cos 5. હવે આમાંથી cos 5 અને I જે છે બંનેનો રિલેશન કેવો છે તો કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આવું કહી શકાય, I ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/cos 5.
હવે કોસ ફાઈવની વેલ્યુ જો ઓછી રાખે કંપનીવાળા તો કરંટની વેલ્યુ વધી જશે. જો કરંટની વેલ્યુ વધી જશે તો પાવર લોસ થાય એ પણ સૌથી વધારે થશે. જો પાવર લોસ વધારે થતો હોય તો એ નુકસાની જે છે એ ગવર્મેન્ટને જે છે એ ભરવી પડે છે. જેથી કરી અને એ હંમેશા ઇન્ડસ્ટ્રીઝને એવી જ સલાહ આપે છે કે તમારો પાવર ફેક્ટર જે છે કોઈ પણ પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટનો એ તમે વધારે રાખો કે જેથી કરીને કરંટની વેલ્યુ જે છે એ મિનિમમ રહે. બરાબર. તો આ રીતે આપણે પાવર ફેક્ટર જે છે એના ડિસએડવાન્ટેજ જે છે લો પાવર ફેક્ટરના એ આપણે ડિસ્કશન કર્યા. બરાબર. હવે માની લ્યો કે તમારે પાવર ફેક્ટર જે છે એ આપણે સુધારવાનો છે, એટલે કે ઇમ્પ્રૂવ કરવાનો છે. તો એનાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે એ આપણે જોવાનું છે. અત્યાર સુધી જે આપણે ટોપિકમાં ડિસ્કશન કરી કે પાવર ફેક્ટર ઓછો હશે તો શું થશે. હવે પાવર ફેક્ટર જે છે એ માની લ્યો કે આપણે ઇમ્પ્રૂવ કરી દીધો. હવે પાવર ફેક્ટર કઈ રીતે ઇમ્પ્રૂવ થાય? પહેલી વસ્તુ, પાવર ફેક્ટર જે છે એ ક્યાંથી ક્યાં સુધી વરી થતો હોય તો કે 0.1થી લઈ અને મેક્સિમમ તમે યુનિટી સુધી પાવર ફેક્ટર રાખી શકો. 0.1 જે છે એ મિનિમમ છે અને ત્યાંથી લઈ અને 1 એ મેક્સિમમ છે. હવે ક્યારેય કોઈ પણ સર્કિટનો પાવર ફેક્ટર જે છે એ યુનિટી હોતો નથી. માત્ર રેઝિસ્ટિવ સર્કિટ જો હોય, એટલે કે જો લોડ જે છે એ રેઝિસ્ટિવ ટાઈપ હશે તો તમારો પાવર ફેક્ટર યુનિટી મળે છે. પણ કોઈ પણ લોડ જે છે એ ક્યારે યુનિટી હોતો નથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ફેન લઈએ. ફેન જે છે ને એની અંદર તમારે એ RLC ટાઈપનો લોડ કહી શકાય. એની અંદર રેઝિસ્ટિવ સર્કિટ એટલે કે કોપર વાયર પણ હોય છે. ધેટ મીન્સ કે એની અંદર આપણે ઇન્ડક્ટિવ સર્કિટ પણ હોય છે અને કેપેસિટર તો આપણે હોય જ છે. બરાબર. કે જેનાથી આપણે શું કરીએ છીએ તો કે પાવર ફેક્ટર જે છે એ આપણે ઇમ્પ્રૂવ કરીએ છીએ. તો એવા લોડના કેસની અંદર પાવર ફેક્ટર તમને એપ્રોક્સિમેટલી 0.8 અથવા તો 0.9 જેવો મળતો હોય છે. હવે અમુક બીજા લોડ એવા હોય, માની લો કે એનો લોડ જે છે પાવર ફેક્ટર જે છે એ લોડનો એ 0.5 છે. હવે માની લો કે એને આપણે ઇમ્પ્રૂવ કરી અને 0.7 સુધી લાવીએ તો આપણને કંઈ ફાયદો થાય ખરા? તો એના બેનિફિટ્સ કેવા છે એ આપણે જોવાના છે કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થયા પછી આપણે શું રિઝલ્ટ મળે છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે ઓછા પાવર ફેક્ટરના કારણે નીચે દર્શાવેલા ગેરફાયદા જે છે એ આપણે ઉદ્ભવતા હતા. હવે આપણે શું કરવાનું છે કે બેનિફિટ્સની વાત કરવાની છે. હવે પ્રાઇમ મૂવર જે છે, પહેલી વસ્તુ અલ્ટરનેટર છે, ટ્રાન્સફોર્મર છે અને સ્વિચ ગિયર છે. આ વગેરે ઇક્વિપમેન્ટની કેવીએ કેપેસિટી કેવી છે તો કે ઓછી જોઈએ છે. આપણે જો કેવીએ કેપેસિટી ઓછી રાખવી પડે કયા બેનિફિટ ઉપર તો કે પાવર ફેક્ટર જો ઇમ્પ્રૂવ થઈ ગયો હોય એ કેસની અંદર, અને તેથી તેનો કોસ્ટ પણ શું થાય જો કે ઘટે છે. હવે આ દરેક ઇક્વિપમેન્ટ આપણે સમજી લઈએ. સૌથી પહેલી વસ્તુ, પ્રાઇમ મૂવર કોને કહેવાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇમ મૂવર? કોઈ પણ જે છે એ જનરેટર હોય કે અલ્ટરનેટર હોય તો એને ચલાવવું છે, આપણે રોટેટ કરાવવું છે, તો કોના દ્વારા રોટેટ કરાવશું? તો એ આપણે પ્રાઇમ મૂવર દ્વારા જે છે તમે રોટેટ કરાવી શકો. બરાબર. બીજી વસ્તુ જે છે અલ્ટરનેટર. અલ્ટરનેટર આપણે ખબર જ છે કે એસી પાવર જનરેટ કરવા માટે આપણે અલ્ટરનેટરનો ઉપયોગ કરી શકીએ. અને માની લો કે ડીસી પાવરને જનરેટ કરવું હોય તો તમે ડીસી જનરેટરનો ઉપયોગ કરી શકો. સિમિલરલી અહીંયા લખેલું છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર જે છે એ આપણે બધાને ખબર છે કે એનું કામ શું હોય તો કે વોલ્ટેજને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરવાનું કામ ટ્રાન્સફોર્મરનું છે. જ્યારે સ્વિચ ગિયરનો મતલબ એ થશે કે કોઈ પણ આપણે પાવર સિસ્ટમ જે છે એની અંદર જેટલા પ્રોટેક્ટિવ ડિવાઇસ યુઝ થાય છે. પ્રોટેક્ટિવ ડિવાઇસ એટલે કયા ડિવાઇસ? જેમ કે ફ્યુઝ છે, આઇસોલેટર છે, બરાબર, સર્કિટ બ્રેકર છે, રિલે છે, બેટરી છે. આ બધા જે છે બેટરી, ધેટ મીન્સ સબસ્ટેશનની બેટરી, આ બધા જે છે એ તમારે સ્વિચ ગિયર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જે છે યુઝ કરીએ આટલા ઇક્વિપમેન્ટ, એનો કેવીએ કેપેસિટી ઓછી જોઈએ. કઈ રીતે? તો કે આપણે બધાને ખબર છે કે પાવર ફેક્ટર જે છે એ આપણે કેવીએ સાથે શું રિલેશન છે એ જોઈએ. KW બરાબર KVA cos 5 આવું આપણે લખી શકીએ. બરાબર. આમાં cos 5 જે છે એને તમે કરતા બનાવો તો તમને શું મળે છે તો કે cos 5 જે છે એ કોને ઇન્વર્સલી પ્રોપોર્શનલ મળે છે તો કે 1/KVA આવું મળે છે. અહીંયા તમે KW લખી નાખો એટલે આપણે પૂરું ઇક્વેશન જોઈ શકીએ. હવે અહીંયા
જો પાવર ફેક્ટરની વેલ્યુ વધારે હશે, માની લો કે ઇમ્પ્રૂવ થયો છે પાવર ફેક્ટર, તો કેવીએ એટલા જ વેલ્યુ આપણે ઘટાડવી પડશે. અહીંયા માની લો સમથિંગ 0.6 પાવર ફેક્ટર હતો, 0.6, ત્યારે કંઈક કેવીએ હશે. હવે એમાંથી આપણે 0.8 સુધી પાવર ફેક્ટર લઈ ગયા તો કેવીએની વેલ્યુ ઓબ્વિયસ ચેન્જ થશે. શું કામ કે બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, એટલે આ વેલ્યુ ઘટવી જોઈએ. એટલે આપણે જે ડિઝાઇન કરીએ છીએ, જે કોઈ પણ ઇક્વિપમેન્ટ એટલે કે અલ્ટરનેટર છે, ટ્રાન્સફોર્મર છે, એના ઓછા કેવીએ માટે ડિઝાઇન કરશું, જેથી કરીને આપણો ઓલ ઓવર ખર્ચ જે છે એ પણ બચી જશે. બરાબર. એના પછી આપણે જોવાનું છે ટ્રાન્સમિશન લાઇન તથા ડિસ્ટ્રીબ્યુશન લાઇનના વાયરની સાઇઝમાં ઘટાડો થવાથી ખર્ચ ઘટે છે. વાયરની સાઇઝ ધેટ મીન્સ કોઈ પણ કંડક્ટર છે, કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનની અંદર સિંગલ ફેઝ હોય અથવા 3 ફેઝ હોય, તો એમાં 3 ફેઝ હશે તો RYB આ 3 ફેઝ હશે, એટલે કે 3 કંડક્ટર હશે. એના કંઈક ક્રોસ સેક્શનલ એરિયા હશે. બરાબર. એનો શું હશે? ક્રોસ સેક્શનલ એરિયા હશે. આ જે છે ક્રોસ સેક્શનલ એરિયા છે એમનો. બરાબર. એટલે કે આપણો ડાયામીટર જે છે એ ઓછો રાખવો પડશે. જો કોઈ પણ પ્રકારનો લોસ થતો ન હોય, જો લોસ ન થતો હોય તો જ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય, અને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થશે એટલે આ એરિયા જે છે એ આપણે ઘટાડી નાખશું. જો એ એરિયા ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે ડાયામીટર એનો આપણે ઘટાડશું, સાઇઝમાં ઘટાડો કરશું, તો ઓલ ઓવર આપણે કોપર જે મટીરિયલ છે એ પણ સેવ કરી શકશું. બરાબર. એટલે વધારે કોપરનો ઉપયોગ કરવો પડશે નહીં, જેથી કરીને આપણો ખર્ચ પણ બચી જાય છે. એના પછી આપણે વાત કરવાની છે ઇક્વિપમેન્ટમાં તથા લાઇનમાં થતો વોલ્ટેજ ડ્રોપ ઘટે છે, તેથી વોલ્ટેજ રેગ્યુલેશનમાં સુધારો થાય છે. આ પોઈન્ટ ઓલરેડી આપણે હમણાં પેલી સ્લાઇડમાં જ જોઈ ગયા કે ઇક્વિપમેન્ટના તથા લાઇનમાં થતો વોલ્ટેજ ડ્રોપ ઘટે છે. આ કઈ રીતે આપણે સમજવું એ પહેલાં જોઈએ. આના માટે આપણે પહેલાં વોલ્ટેજ સાથે રિલેશન શું છે પાવર ફેક્ટરનો એ જોવો પડે. હવે પાવર P બરાબર આપણે બધાને ખબર છે કે VI cos 5 આવું આપણે લખી શકીએ. બરાબર. આ આપણી પાસે ઇક્વેશન છે. હવે આ ઇક્વેશનની અંદરથી તમે વોલ્ટેજને કરતા બનાવો. બરાબર. આમાંથી તમારે શું કરવાનું છે તો કે વોલ્ટેજને કરતા બનાવો એટલે V જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/cos 5 મળે છે. આમાં તમે V ને કરતા બનાવશો તો આપણે બીજું કંઈ લખવું નથી, તો આ cos 5 એ નીચે આવી જશે, P ની નીચે આવી જશે, આપણે P લખી નાખીએ. બરાબર. તો ઇન્વર્સલી રિલેશન ધરાવે છે. હવે લાઇનનો વોલ્ટેજ ડ્રોપ ઘટશે તો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થશે, પણ આવું ન થાય. કન્ડિશન કઈ થાય કે પાવર ફેક્ટર જો ઇમ્પ્રૂવ થશે તો વોલ્ટેજ જે છે એમાં ડ્રોપ જે થાય એ ઓછો થશે. બરાબર. અને જેનાથી આપણું વોલ્ટેજ રેગ્યુલેશન સુધરશે. વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે સુધરે તો કે વોલ્ટેજ રેગ્યુલેશન માટેનું ઇક્વેશન છે આપણી પાસે VS માઇનસ VR ડિવાઇડેડ બાય VR. હવે વોલ્ટેજ રેગ્યુલેશન જો સુધરશે એનો મતલબ એવો થશે કે આપણે આ VR વોલ્ટેજ મળે છે એ સૌથી વધારે મળે છે. જો VR વોલ્ટેજ એટલે કે ધેટ મીન્સ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, જો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ તમને વધારે મળશે તો વોલ્ટેજ રેગ્યુલેશન છે એ ઘટશે. વોલ્ટેજ રેગ્યુલેશન જો ઘટશે એ આપણા માટે બેનિફિટ છે. હંમેશા યાદ રાખવું, વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ માની લ્યો કે અહીંયા 0 છે અને બીજી એક વેલ્યુ છે એ 100 છે, તો વોલ્ટેજ રેગ્યુલેશનમાં કઈ વેલ્યુ સારી? આ 0 છે ને એ સારી, આ 100 છે ને એ આપણા માટે ડિસએડવાન્ટેજ કહી શકાય. બરાબર. એટલે ખાસ યાદ રાખજો, વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ જેમ ઓછી આવશે એ આપણા માટે સારું. બરાબર. તો આ રીતે આપણે વોલ્ટેજ રેગ્યુલેશન જે છે એમાં પણ સુધારો કરી શકીએ. એ પછી આપણે જોવાનું છે લોસમાં ઘટાડો થવાથી હીટિંગ ઓછું થાય છે. જે લોસ થાય છે આપણો એમાં શું થાય છે તો કે ઘટાડો થવાથી હીટિંગ ઓછું થાય છે. હવે એક સ્વાભાવિક વસ્તુ છે કે પાવર જે છે P બરાબર I²R પ્રમાણે હીટ જે છે એ ક્રિએટ કરતું હોય છે. કોઈ પણ ઇક્વિપમેન્ટ જે છે એ હીટ ક્રિએટ કરે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે તમારો I²R જે છે એ કેવા છે. જો I²Rની વેલ્યુ વધારે મળતી હોય તો તમારો હીટ લોસ જે છે એ સૌથી વધારે થાય છે. પણ જો કરંટની વેલ્યુ ઓછી હશે તો લોસમાં પણ ઘટાડો થશે. આ કરંટની વેલ્યુ જો ઓછી હશે તો લોસમાં ઘટાડો થશે, અને જો લોસમાં ઘટાડો થશે તો હીટ ઉત્પન્ન જે થશે એ પણ ઓછી થશે. તો આ રીતે તમે હીટ લોસમાં પણ ઘટાડો સમજી આપણે શકીએ. એના પછી છે આપણે જોવાનું છે લોસમાં ઘટાડો થવાથી કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
હમણાં આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું એ રીતે કે એફિશિયન્સી જે છે એને આપણે કઈ રીતે લખી શકીએ તો કે આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર. જો આઉટપુટ તમારું સફિશિયન્ટ તમને મળશે તો એફિશિયન્સી જે છે એમાં વધારો થશે. આઉટપુટ ક્યારે સફિશિયન્ટ મળે તો કે સર્કિટની અંદર જો લોસ ઓછો થશે તો તમને આઉટપુટ જે છે એ વધારે મળે છે. આમ લોસ અને એફિશિયન્સી બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. જો લોસ વધશે તો એફિશિયન્સી ઘટશે, બરાબર. લોસ ઘટશે તો એફિશિયન્સી વધશે. લોસ ઘટશે તો આઉટપુટમાં શું થશે? પાવરમાં તો કે વધારો થાય છે. તો આ રીતે આપણે પાવર ફેક્ટર જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાથી આપણને કયા કયા ફાયદા થાય એ આપણે અહીંયા જોયા, બરાબર. આમ પાવર ફેક્ટર ઓછા હોવાના કારણે ગેરફાયદો જોયો અને પાવર ફેક્ટરના આપણે ફાયદાઓ જોયા. ચાલો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. હવે સૌથી પહેલાં એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં આપણે રકમ જોઈ લઈએ કે 20 ઓહમનો પ્રતિરોધ અને 0.1 હેનરી ઇન્ડક્ટન્સવાળી કોઇલ સિરીઝમાં જોડી 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો આમાં મેળવવાનું શું કીધું છે કે એક તમે મેળવો પાવર ફેક્ટર અને બીજું મેળવો સર્કિટમાં વ્યય થતો પાવર. આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો તમને પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે અહીંયા શું આપેલું છે. હવે સર્કિટ કેવી છે તો કે સિરીઝ સર્કિટ છે. અહીંયા એક આવી રીતે રેઝિસ્ટન્સ લીધેલો છે આર અને એક જે છે ઇન્ડક્ટન્સ લીધેલું છે, બરાબર. આ બંને કેમાં જોડેલા છે તો કે સિરીઝમાં જોડવાના છે. એની સાથે આપણે સપ્લાય આપણે આપવાનો છે. કેટલા વોલ્ટ આપવાનો છે તો કે 230 વોલ્ટ જે છે એ આપણે સપ્લાય આપવાનો છે. ધેટ મીન્સ કે સિંગલ ફેઝ સર્કિટ જે છે આપણે ઉપયોગમાં લીધેલી છે. હવે અહીંયા આપણે જોઈએ ફ્રીક્વન્સી કેટલી આપેલી છે. સપ્લાય જે છે 230 વોલ્ટ, ફ્રીક્વન્સી જે છે એ 50 હર્ટ્ઝ જે છે આપણે આપેલી છે. જ્યારે આર બરાબર આપણે 20 આપેલા છે તે 20 ઓહમ, બરાબર. અને ઇન્ડક્ટન્સ જે છે એ એલ બરાબર તમને કેટલું આપેલું છે 0.1 હેનરી. આવી આપણી સર્કિટ બને છે. સિરીઝ સર્કિટની અંદર એક રેઝિસ્ટન્સ આપેલો છે અને એક આપણે ઇન્ડક્ટર આપેલું છે અને બંને સિરીઝમાં છે અને એના આધારે આપણે પાવર ફેક્ટર જે છે એ મેળવવાનો છે. અને બીજી વસ્તુ મેળવવાની છે સર્કિટમાં વ્યય થતો પાવર. આ સર્કિટ જે છે એની અંદર કંઈક પાવર લોસ થતો હશે તો આ પાવર લોસ કેટલો થાય એ આપણે મેળવવાનો છે. ચાલો તો સૌથી પહેલાં આપણે પાવર ફેક્ટર જે છે એ કઈ સર્કિટ માટે જોઈએ છે તો કે આરએલ સર્કિટ માટેનો પાવર ફેક્ટરનું ઇક્વેશન પહેલાં આપણે ખબર હોવી જોઈએ. શું કામ કે સર્કિટની અંદર એક રેઝિસ્ટર છે અને એક અહીંયા ઇન્ડક્ટર છે. તો આપણે આ સોલ્વ કરતાં પહેલાં આપણે ડાયરેક્ટ પાવર ફેક્ટરનું ઇક્વેશન જોઈએ કે કયા પાવર ફેક્ટરના ઇક્વેશન ઉપરથી આપણે કઈ કઈ ક્વોન્ટિટી મેળવવાની થશે એ તમને આઈડિયા આવી જાય. આ પાવર ફેક્ટરનું આપણે ઇક્વેશન આપણી પાસે છે, બરાબર. આ પાવર ફેક્ટરના ઇક્વેશનમાં આપણે કઈ વસ્તુ જોશે એ પહેલાં આપણે મેળવવું પડે. એક આપણે જોશે રેઝિસ્ટર અને એક આપણે જોશે ઇમ્પિડન્સની વેલ્યુ. આર એટલે આપણે આપેલો જ છે. જ્યારે ઇમ્પિડન્સ ઝેડ ધેટ મીન્સ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સનું ગુજરાતી પણ અવરોધ જ થાય છે. તો એ આપણે મેળવી લઈએ તો આપણને પાવર ફેક્ટર જે છે એ ખૂબ સહેલાઈથી મળી જાય. ચલો તો સૌથી પહેલાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ લઈ લઈએ. અહીંયા રેઝિસ્ટર આપેલો છે આર બરાબર 20 ઓહમ, બરાબર. અહીંયાથી આપણે રેઝિસ્ટર જે છે એની વેલ્યુ લખી શકીએ. એના પછી આપણી પાસે જે છે ઇન્ડક્ટરની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે તો કે ઇન્ડક્ટર એલ બરાબર આપણે 0.1 તમને એક્ઝામ્પલમાં આપેલી છે. હવે તમને સિંગલ ફેઝ સપ્લાય વોલ્ટેજ 230 જે છે એ આપેલા છે. એ આપણે અહીંયા લખી લઈએ. વોલ્ટેજ બરાબર 230 વોલ્ટ. ખાસ બધાને યુનિટ જે છે એ લખવાના રહેશે. રેઝિસ્ટર જે છે એની માટેનો યુનિટ છે એ ઓહમ છે. ઇન્ડક્ટર છે એના માટેનો યુનિટ હેનરી છે. વોલ્ટેજ છે તો એના માટેનો યુનિટ વોલ્ટ છે અને ફ્રીક્વન્સી છે એના માટેનો યુનિટ હર્ટ્ઝ છે, બરાબર. ઘણી વખત તમને ઇન્ટરવ્યૂની અંદર સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે તોય પણ ઘણી વખત આવડતો નથી. જેમ કે ઇન્ડક્ટર છે એનો યુનિટ શું છે તો કે સાવ સિમ્પલ છે, હેનરી છે, બરાબર. એચ ધેટ મીન્સ હેનરી, બરાબર. અને આ હેનરી જે છે એ શું કામ હેનરી એવું રાખવામાં આવ્યો એનો યુનિટ
તો કે હેનરી જે છે એ નામના વૈજ્ઞાનિક જે છે એણે આ ઇન્ડક્ટરની સૌથી પહેલાં શોધ કરેલી હતી, એટલા માટે એનો યુનિટ આપણે હેનરી રાખીએ છીએ, બરાબર. અને ફ્રીક્વન્સી જે છે એનો યુનિટ આપણે હર્ટ્ઝ લીધેલો છે. તો જે વસ્તુ આપણે આપી દીધેલી છે એ આપણે અહીંયા બોક્સમાં પહેલાં લખી લઈએ. ચલો, થઈ ગયું આટલી વસ્તુ. હવે તમને મેળવવાનું શું કીધું છે? તો કે એક આપણે cos 5 જે છે એ મેળવવાના છે અને એક આપણે પાવર જે છે એ આપણે મેળવવાનો છે, બરાબર. ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કોને કહેવાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક્સ અને એલ. એટલે આને તમે શું વાંચી શકો તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. જ્યાં અહીંયા લખેલું છે એક્સેલ જે છે એને તમે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહી શકાય. હવે અહીંયા એક્સેલ શું કામ લીધેલું છે? તો કે આપણે સર્કિટની અંદર હેનરી આપેલા છે એટલે એક્સેલ લીધેલો છે. માની લો કે ફેરેડે આપેલા હોત કે ભાઈ 0.5 ફેરેડે હોય તો આપણે કેપેસિટિવ સર્કિટ થશે, તો એના માટે XC એવું લખી શકે. પણ આપણે એવી લખવાની જરૂર છે નહીં. આપણી પાસે ઇન્ડક્ટિવ સર્કિટ છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL જે છે આપણે ઇન્ડિકેટ કરેલા છે. એનું ઇક્વેશન આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર તમે આવું લખી શકો ઓમેગા L. અને ઓમેગા બરાબર તમે શું લખી શકો તો કે 2πf. આ ઓમેગા બરાબર આવું મૂકી શકો, બરાબર. અને L બરાબર આપણે L અહીં લખી શકીએ. તો તમને એના ઉપરથી આવું ઇક્વેશન તમને મળે છે, બરાબર. હવે આપણે બધાની શું કરવાની છે તો કે વેલ્યુ જે છે આપણે 1 by 1 પુટ કરીએ. ચલો, હવે આપણે વેલ્યુ પુટ કરીએ તો 2 જે છે 2 ના 2 રાખીશું. પાઈ બરાબર આપણે શું લખી શકીએ તો કે પાઈ બરાબર તમે 3.14 એવું લખી શકો, બરાબર. અને અહીંયા તમને ફ્રીક્વન્સી જે છે એ આપેલી છે. ફ્રીક્વન્સી બરાબર તમારે કેટલા લેવાના છે તો કે 50 લેવાના છે. જ્યારે ઇન્ડક્ટર L બરાબર આપણે આપેલા છે 0.1 લેવાના છે. હવે આ 3 જે છે એનો તમારે શું કરવાનું છે કે 3નો જો તમે છે મલ્ટિપ્લિકેશન કરો તો તમને મળે છે 31.4 ઓહમ, બરાબર. તો આ વેલ્યુ જે છે એ તમને મળે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર તમે 31.4 ઓહમ એવું લખી શકો. આ તમને મળ્યા એક્સેલ. હવે આપણે શું મેળવવાનું છે એ જોઈએ આગળ. તમને અહીંયા કીધું છે કે આપણે ઇમ્પિડન્સ મેળવવાનું છે. તો ઇમ્પિડન્સ માટેનું સૂત્ર કયું છે? ઇમ્પિડન્સ માટેનું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ, ઇક્વેશન આખું ખબર હોવી જોઈએ કે અંડરરૂટની અંદર R² પ્લસ XL એનો સ્ક્વેર આવું તમે લખી શકો, બરાબર. હવે જ્યાં R બરાબર જે છે આપણી પાસે વેલ્યુ છે. R બરાબર તમને અહીંયા 20 ઓહમ જે છે આપેલા છે. અને XL બરાબર તમે શું લઈ શકો તો કે 31.4 એ તમે લઈ શકો, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. 31.4 આવું તમે લઈ શકો, બરાબર. હવે બંનેનો પહેલાં સ્ક્વેર કરવાનો, બરાબર. શું કરશું આપણે 20 એનો સ્ક્વેર કરશું અને 31.4 એનો સ્ક્વેર કરશું. આ બંનેનો સ્ક્વેર કરી અને સ્ક્વેર રૂટ કાઢશું. તમે કેલ્શિયમમાં કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમને જે આન્સર મળે ઇમ્પિડન્સ Z બરાબર તમને 37.2 એવો આન્સર મળે છે, બરાબર. તો આપણે જે વસ્તુ મેળવવાની હતી એ આપણને મળી ગઈ છે. કઈ કઈ વસ્તુ મળી ગઈ છે તો કે એક તમને રેઝિસ્ટર જે છે R કીધો તો એ આપણે મળી ગઈ અને એક ઇમ્પિડન્સ Z જે છે એ મળી ગયો. આપણે ઇમ્પિડન્સ Z જે છે એ મેળવવાનો ખાસ હતો, એના માટેનું આ ઇક્વેશન જે છે આપણે યુઝ કર્યું, બરાબર. હવે આપણે પાવર ફેક્ટર પહેલાં મેળવી લઈએ. તો પાવર ફેક્ટર આ હમણાં ભૂલી જાઓ 2 મિનિટ માટે આ ઇક્વેશન. હવે આપણે પાવર ફેક્ટર જોઈએ તો પાવર ફેક્ટર cos 5 બરાબર R/Z, કે જ્યાં Rની વેલ્યુ આપણે કેટલી લેશું તો કે 20 લેશું અને Zની વેલ્યુ કેટલી લેશું તો કે 37.2. હવે એ વેલ્યુ તમને અહીંયા આપણે ઓલરેડી મેળવી લીધેલી છે, બરાબર. 20 ડિવાઇડેડ બાય 37.2 કરો એટલે તમને પાવર ફેક્ટર મળે છે 0.5376. આવી વેલ્યુ મળે છે. અને પાછળ અહીંયા શું લખેલું છે તો કે લેગિંગ લખેલું છે. હવે આ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે લેગિંગ શું કામ લખેલું છે.
લીડિંગ શું કામ નથી? બરાબર, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં મને આપવાનો છે. બરાબર, એટલે આ જે છે એ પાવર ફેક્ટર તમે ફાઇન્ડ કરી શકીએ. ચાલો, હવે આપણે મેળવવાનું છે કે સર્કિટની અંદરનો પાવર કેટલો મળે છે એ. તો પાવર P બરાબર VI cos phi તમને મળે છે. બરાબર, પાવર P બરાબર સિંગલ ફેઝ પાવર હોય તો VI cos phi જે છે એ મળે છે. જ્યાં V બરાબર તમે કેટલા લખી શકો? V બરાબર આપણે 230 વોલ્ટ આપેલા છે. કરંટ I ક્યાંથી મેળવશું? ક્યાંય આપણી પાસે I છે નહીં. તો કરંટ I મેળવવા માટેનું આ ઇક્વેશન આપણે ધ્યાનમાં લેશું. બરાબર, કે કરંટ I બરાબર V ડિવાઇડેડ બાય Z લખી શકીએ. બરાબર, કે જ્યાં વોલ્ટેજની વેલ્યુ કેટલી મળે છે? 230 મળે છે. અને ઇમ્પિડન્સ Z જે છે એની વેલ્યુ કેટલી મળે છે? તો કે 37.2 જે છે એ આપણે ઝેડની વેલ્યુ મળે છે. તો આ જે મળે આન્સર એ તમને કેટલો મળે છે? તો કે 6.18 એમ્પિયર જે છે કરંટ તમને મળે છે. 230 ડિવાઇડેડ બાય 37.2 લ્યો એટલે તમને 6.18 જે છે આન્સર મળે છે. બરાબર, તો આમ પાવર ફેક્ટર જે છે એ પણ તમને મળી ગયો. અને અહીંયાથી હવે આપણે બરાબર આવી રીતે તમને પાવર ફેક્ટર પણ મળી ગયો અને પાવર વ્યય જે છે એ પણ તમને મળી ગયો છે. બરાબર, આ ત્રણેયનું તમારે શું કરી નાખવાનું? અહીંયા મલ્ટિપ્લિકેશન કરી નાખશો એટલે તમને પાવર મળે છે. તો આ રીતે આપણે એક એક્ઝામ્પલ જે છે સોલ્વ કર્યો. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ કે એક્ઝામ્પલમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ ખાસ જોવાની તમારે. કે એક 50 ઓહમનો પ્રતિરોધ અને 100 માઇક્રોફેરેડેનું કેપેસિટર આપેલું છે. પહેલી સર્કિટ હતી હમણાં પ્રીવિયસ લેક્ચરમાં, એમાં કેવું હતું કે એક રેઝિસ્ટરની સાથે એક ઇન્ડક્ટર હતું. આની અંદર કેવું છે કે એક રેઝિસ્ટરની સાથે એક કેપેસિટર આપેલું છે. બરાબર, ચલો હવે આપણે અહીંયા જોઈએ તો 50 ઓહમનો એક પ્રતિરોધ આપેલો છે અને એને 100 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કેમાં જોડવામાં આવે છે? શ્રેણીમાં જોડવામાં આવે છે. અને એમને વોલ્ટેજ કેટલા આપવામાં આવે? તો કે 220 વોલ્ટ જે છે એ વોલ્ટેજ આપવામાં આવે છે. બરાબર, એક જ મિનિટ. અહીંયા પણ કેવું છે? સિરીઝ લખેલું છે. સિરીઝનો મતલબ શું થાય? એનો ગુજરાતી શ્રેણી થાય. આ ખાસ યાદ રાખજો. અહીંયા થોડોક ચેન્જ છે. શું ચેન્જ છે? તો કે અહીંયા એનું ગુજરાતી ડાયરેક્ટ લખેલું છે. સિરીઝનું ગુજરાતી શું થશે? તો કે શ્રેણી થશે. તો એમાં ભૂલ થાય ને, એ ખાસ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા એક હું 50 ઓહમનો રેઝિસ્ટર લઈ લઉં અને એની સાથે સિરીઝમાં એક હું કેપેસિટર જે છે એ લઈ લઉં. બરાબર, અને એને હું અહીંયા વોલ્ટેજ આપી દઉં. કેટલા વોલ્ટેજ? તો કે 220 વોલ્ટ જે છે એ મારે વોલ્ટેજ જે છે આપવાના છે. અહીંયા હું રેઝિસ્ટર R લઉં, અહીંયા કેપેસિટર C લઉં. તમારી આવી સર્કિટ કંઈક બને છે. બરાબર, એમાં આરની વેલ્યુ કેટલી લેવાની છે? તો કે અહીંયા તમારે આરની વેલ્યુ જે છે એ 50 લેવાની છે અને કેપેસિટર જે છે એની વેલ્યુ તમારે અહીંયા 100 લેવાની છે. બરાબર, હવે મારે મેળવવાનું શું છે? તો સર્કિટની અંદરથી મારે 3 વસ્તુ મેળવવાની છે. એક મેળવવાનું કીધું એપેરેન્ટ પાવર, એક કીધું એક્ટિવ પાવર અને એક કીધું રિએક્ટિવ પાવર. આ 3 વસ્તુ જે છે આપણે ફાઇન્ડ કરવાની છે. આ 3 જે છે એ પાવર છે. બરાબર, પણ પાવરના જો 3ના તમને ઇક્વેશન આવડતા હશે તો એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી તમે સોલ્વ કરી શકો છો. બરાબર, હવે આ એક્ઝામ્પલની અંદર આપણે એપેરેન્ટ પાવર જે છે એ કઈ રીતે મેળવવો, એક્ટિવ પાવર કઈ રીતે મેળવવો અને રિએક્ટિવ પાવર. સૌથી પહેલાં આપણે કયો પાવર મેળવીશું એ જોઈએ. આપણે સૌથી પહેલાં તમારે એપેરેન્ટ પાવર મેળવવાનો છે. ચલો, એપેરેન્ટ પાવર જો મેળવવો હોય તો એપેરેન્ટ પાવરનું ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. એપેરેન્ટ પાવરનું ઇક્વેશન થશે I²Z. બરાબર, અથવા તમે બીજી રીતે પણ લખી શકો કે એપેરેન્ટ પાવર બરાબર તમે V × I આવું પણ લખી શકો છો. બરાબર, પણ આપણે અહીંયા I²Zના ફોર્મમાં દીધું છે તો આપણે I²Zના ફોર્મમાં પણ એપેરેન્ટ પાવર મેળવી શકીએ. બરાબર, ચલો હવે આપણે અહીંયા જોઈએ તો
શું તમને આપેલું છે તો કે રેઝિસ્ટર જે છે એની વેલ્યુ તમને આપેલી છે, એના પછી કેપેસિટર જે છે એ 100 માઇક્રોફેરેડે આપેલું છે, વોલ્ટેજ જે છે એ તમને 220 આપેલા છે, ફ્રીક્વન્સી જે છે એ તમને 50 હર્ટ્ઝ આપેલી છે. બરાબર. હવે આ એક્ઝામ્પલ જે છે તમે પહેલાં તમારી રીતે ટ્રાય કરો. જો આ એક્ઝામ્પલ તમારાથી સોલ્વ ન થાય તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો છે. વ્યવસ્થિત તમે આ એક્ઝામ્પલ જોઈ લો કે આમાં કઈ કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમને ત્રણે ત્રણના ઇક્વેશન આપી દીધેલા છે અને આ ઇક્વેશનની અંદરથી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરાબર. તો આ એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર જે છે અપલોડ કરવાનો રહેશે. બરાબર. કોઈ પણ ક્વેરી હોય તો તમે મેસેજ કરજો અથવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને કમેન્ટ બોક્સની અંદર લેગિંગ અને શું કામ આન્સર આવે છે એ તમારે ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું.